અત્યારે અમે બેઠા કેબમાં. હવે અહીંયા કેબમાં બેસીને હવે જઈએ છીએ રેલવે સ્ટેશન. આ ભાઈ વિવેક, હર્ષ અને હું અમે અહીંયા અત્યારે રેલવે સ્ટેશન પહોંચીશું અને પછી રેલવે સ્ટેશનમાંથી કેવી રીતે જવાનું એ બી હું તમને દેખાડું. હવે સૌ પ્રથમ અમે લેવાના છીએ ટિકિટ. હવે ટિકિટ કેટલા રૂપિયાની છે તો હવે ધ્યાન નથી પણ દેખાડીએ છીએ. ફર્સ્ટ સ્ટેશનમાં જવાનું અને અહીંયાથી હવે રામદેવરા સર્ચ માર્યું છે. પછી મહેસાણા નહીં, આપણે અમદાવાદથી બેસીએ. પછી ઓનલાઈન જ કરવાનું છે. 200 રૂપિયા 210 રૂપિયા બધા. હવે 200 રૂપિયાની ટિકિટ છે. કઈ લેવાની છે ભાઈ? જનરલ? તમારા જેવા જનરલ લોકોને તો એ જ આવે. અહીંયાથી આ ભાઈએ સ્કેન કરી હવે અહીંયા ટિકિટ લઈ લીધી છે. એક ટિકિટ 200 રૂપિયા. અત્યારે સાબરમતી રેલવે સ્ટેશન પહોંચી ગયા. હવે ટ્રેન છે અમારી 10:15ની. હવે 10:15ની ટ્રેન છે એટલે હવે બેસીશું. અમે અહીંયા ટિકિટ લઈ લીધી છે અને આ જોધપુરથી સાબરમતીવાળી ટ્રેન છે ને, બસ આમાં બેસી જવાનું. સાબરમતીથી જોધપુર, સોરી. હવે એ ટ્રેનમાં બેસી જવાનું. હવે અમારો નંબર છે આગળ. હર 2-3 દિવસ એકવાર અહીંયાથી ઉપડે છે. આપણે પેટીએમ કે ટ્રેન એક્સપ્રેસ એવી કોઈ એપ્લિકેશન કરીને છે ને આપણે ટ્રેન બુક બી કરી શકીએ ઓનલાઈન, પણ અમે ઓફલાઈન કરી કારણ કે હું તમને દેખાડી શકત એના માટે. આડા દિવસે આવો ને તો એક ટાઈમ તમે જનરલ ડબ્બો બુક કરજો, પણ જો બીજના દિવસે આવો તો જનરલ ડબ્બો બુક જ ના કરો કારણ કે એટલી સખત ભીડ હોય છે ને તમને ઊભું રહેવાની બી જગ્યા નહીં હોતી. જો અત્યારે બી બહુ જ ભીડ હોય છે. જો અત્યારે બી સખત ભીડ હોય છે આડા દિવસે બી. અને બીજમાં તો જનરલ કરાય જ નહીં. પહેલેથી 2-3 દિવસ પહેલાં રિઝર્વેશન કાં તો મહિના પહેલાં રિઝર્વેશન કરી દેવાનું. ટ્રેનમાં ભીડ જ એટલી છે ને તો હજી હું બેઠો છું તો અહીંયા દરવાજા કારણ કે જે ટ્રેન ઉપડી નહીં, જે ટ્રેન ઉપડવામાં 15-20 મિનિટની વાર છે ત્યાં લગી નથી બેઠા છીએ. અને સાચું કહું ને તો રિઝર્વેશન જ કરાય, જનરલ ના કરાવાય. उसके बाद हमको सीट मिली गई और सीट तो हम लेके ही रहते क्योंकि टिकट लिए तो सीट तो लेनी पड़े ना. देखो ये सब बैठ गए એટલે ફાઇનલી અમને સીટ મળી ગઈ છે. હવે સૂઈ જઈશું કારણ કે હવે પછી સવારે અમે પહોંચી જઈશું ફાઇનલી રામદેવડા. અને પછી હજી દેખાડવાનું છે, દેખતા જાઓ તમે. ટ્રેન અત્યારે છે ને 9:30 એક્ઝેક્ટ 9:30 કારણ કે અડધો કલાક લેટ હતી એટલે 9:30 અહીંયા ઊભી રહી છે અને 9:30 અમને રામદેવરા ઉતારી નાખે છે. હવે અહીંયાથી 10-10 રૂપિયામાં રિક્ષામાં લઈ જાય છે ને એમાં જવાનું એટલે ડાયરેક્ટ આપણે પહોંચી જઈશું રામદેવરા મંદિરમાં. આ વિવેકભાઈ અને હર્ષભાઈ અમે 3 પહોંચી ગયા છીએ રામદેવરા રેલવે સ્ટેશન. અને અહીંયાથી છે ને જઈએ ને રિક્ષામાં જઈએ ને 10 રૂપિયામાં મેં તમને કીધું અહીંયાથી જવાનું, પણ આપણે છે ને 1 જ કિલોમીટર છે. આપણે ચાલતા બી હું તમને ખાલી ચાલતા દેખાડું છું કે અહીંયા બીજો રસ્તો છે ને તમે ખાલી જુઓ કે અહીંયા બીજો રસ્તો છે ને ત્યાંથી આપણે જઈ શકીએ છીએ. અહીંયા નાસ્તો બાસ્તો કરવો હોય તો કરી લેવાનો, પછી આ રસ્તેથી ચાલતા જવાનું. કંઈ વધારે નથી, ખાલી 1 કિલોમીટરનું અંતર છે. ફ્રેશ થવા માટે અહીંયા છે ને મહાલક્ષ્મી ગેસ્ટ હાઉસ જોયું ને, બસ ત્યાં ખાલી છે ને ફ્રેશ થવા માટે અમે ગયા છીએ. નાવા ધોવાનું 100 રૂપિયા હવે તમને ફ્રેશ થવાનું મળી રહેશે. એટલે આ છે ને આપણે રેલવે સ્ટેશનથી આવીએ ને બસ એવું જ છે ને અહીંયા મહાલક્ષ્મી છે. બસ ત્યાં ખાલી ફ્રેશ થઈને અને પછી આ તમે જુઓ અહીંયાથી ડાયરેક્ટ આ બાજુ જવાનું. એટલે હવે આ તેને મંદિર તરફનો રસ્તો છે. આમ તો ચાલતા ચાલતા હું તમને ખાલી દેખાડવા માટે દિવસ બાકી 10 રૂપિયા તો કંઈ મોટી વાત નથી. એટલે અહીંયાથી ચાલતા ચાલતા જવાનું અને તમને જોવા બી મળે રામદેવરા. એ તો તૈયાર બૈયાર થઈ ગયા, ચશ્મા બસમાં ગોતી લેશે અહીંયા રાજસ્થાની. માર્કેટમાં થઈને અમે આવ્યા હતા. અહીંયાથી જઈએ ને એટલે માર્કેટ આવે અને માર્કેટ એટલું જબરદસ્ત એટલું સુંદર છે ને તમે જુઓ એટલું મસ્ત માર્કેટ છે. જો તમારા ફેમિલી કે કોઈના માટે ખરીદી કરવી હોય એટલું મસ્ત અને જબરજસ્ત માર્કેટ છે અહીંયા. પાંચ રવાડા હાકડે દિબાંગ જૂટે. બસ આ તમને લેવી હોય ને તલવાર તો બી અહીંયા માર્કેટમાં ઉપલબ્ધ છે જ. અને અહીંયા ટી શર્ટો પ્રિન્ટ કરવી હોય, ફોટા પડાવવા હોય, જય બાબારી ફોટોશૂટ અહીંયાથી બધું પરચેસ કરવું હોય. જો અમે અંદર આવી ગયા છે
બાબા રામદેવ સમાધિ સમિતિ, અને ત્યાં એક મસ્ત મજાનું તળાવ પણ જોવા મળે છે. હવે આના વિશે એટલું નોલેજ તો નહીં, હું તમને જણાવી નહીં શકું, પણ કંઈ વાંધો નહીં. મંદિરમાં શું છે શું નહીં હું તમને દેખાડું. ચાલતા ચાલતા જઈએ છીએ. થયા અમે જો આખું તમે જોઈ શકો છો. રણુજા મંદિર રામદેવપીરનું કી જય. લાઈનમાં અત્યારે અહીંયાથી જઈએ છીએ. રામદેવ પીરના ઇતિહાસની વાત કરું ને તો રામદેવ પીરનો જન્મ આશરે 600 વર્ષ પહેલાં બાડમેર જિલ્લામાં આવેલા એક રામદેવરા ગામમાં થયો હતો, અને તેમના પિતાનું નામ અજમલરાય અને માતાનું નામ મીનળ દેવી હતું. આમ જોવા જઈએ ને તો રામદેવ પીરને 12 બીજનો ધણી પણ કહેવામાં આવે છે. સાક્ષાત દ્વારકાધીશ એટલે કે વિષ્ણુ ભગવાનના અવતાર પણ હતા. દર્શન કરીને હવે અમે લાઈનની બહાર ઉતરી ગયા. આ રામદેવ પીરના ઘોડાનું નામ લાલી છે. રામદેવ પીરના ઇતિહાસની વાત કરું ને, ઘણા લોકો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા આવે છે. પીરો કે પીર રામદેવ પીર, અને અમુક લોકો બાબારી પણ કહે છે. હિન્દુ ધર્મના લોકો રામદેવ પીર અને મુસ્લિમ ધર્મના લોકો રામશા પીર કહેવામાં આવે છે. રામદેવ પીરે એમને છે ને જીવતી સમાધિ લીધી હતી. અને હવે અમે જઈએ છીએ બાબાના એવા ભક્ત શ્રી ડાલીબાઈના સમાધિ આગળ, અને અહીંયા શું ખાસ છે અને ભજન થાય છે, એનું મહત્વ શું છે ને એ બધું અમે જણાવીશું. આ ડાલીબાઈની સમાધિ છે, અને અહીંયા ઘણા વર્ષોથી ઘણા પરંપરા છે કે અહીંયા ભજન થાય છે. આ ભજનનું ઘણું બધું મહત્વ છે, ઘણું મહત્વ છે. અહીંયા દૂર દૂરથી લોકો આવે છે, ભજન કરે છે, પોતાના મનના વિચારો વ્યક્ત કરે છે. અને આ ડાલીબાઈની સમાધિ આગળ એક કંગન છે ને, એ હું તમને દેખાડું. જોવો, ઉત્સાહ જોવો. આ કંગન છે, આની નીચેથી નીકળીએ ને તો રોગ અને આપણા બધા પાપ પણ દૂર થઈ જાય છે. એટલે વર્ષોથી માનવામાં આવે છે કે આની નીચેથી નીકળે ને તો આપણે આમ જેમ કે કહીએ મહાકુંભમાં ડૂબકી લગાવીએ, એવી રીતે આની નીચેથી નીકળે ને નીચે પાપ ધોવાય છે. અને ઘણું સારું મંદિર છે, એટલે તમે જરૂર આવજો અહીંયા. અહીંયા તમને રક્ષા પોટલી બાંધી આપવામાં આવે છે. તમામ દુઃખો દૂર થઈ શકે છે. અને અહીંયા રામદેવ આ છે રામદેવ પીરનો ઘોડો, જેને લાલિત કહેવામાં આવે છે. આ ડમરો વગાડવાથી પણ આપણી ઘણી ખરી ઈચ્છા પૂરી થઈ શકે છે. બાબા રામદેવના મંદિરે છે ને અહીંયા ફ્રી નિઃશુલ્ક ભોજન મળે છે. જો બધા બેઠા ને લાઈન છે, ને ભોજન એટલું ટેસ્ટી છે ને, તમે જુઓ. આ સેવા ભાવી છોકરાઓ. મંદિરમાં આવીએ ને ત્યાં પ્રસાદ લેવી બહુ જ જરૂરી છે. કંઈ ખાવાનું મેન્ડેટરી નથી, પણ એક પ્રકારની પ્રસાદ લઈએ ને ઘણો આનંદ. લીનો પ્રસાદ જો અહીંયા માછલીઓ. રામાપીરના મંદિરે અમે તો જમ્યું, હવે માછલીઓને બી જમાડીએ છીએ. લીલા પીળા તારા ને જા પડકે, લીલા પીળા તારા ને. જય રામાપીર. इसकी जय. પીરના દર્શન તો કરી લીધા, હવે આગળ જઈએ છીએ. અમે બજાર ફરીશું અને બીજી એક બે જગ્યા કહે છે આ લોકો, હવે ત્યાં જોવા જઈએ છીએ કેવું છે કેવું નહીં, તમને દેખાડું. વેફર ખાય ને
પણ ખવડાય ને કેમ આવો જીવ બાળે છે બિચારું પેલું કૂતરું પાછળ આવે તો મારો ભાઈ ખવડાવતો નહીં એને ખવડાવતો તો ના ખાય એને તને પેલું પહેલેથી ખવડાવવું પડે શું કેવું મારા ભાઈઓ હા એ જે બી હોય બિસ્કુટ જગ્યા થોડુંક ઘણું ફરી લીધું અને બહુ મજા આવી ગઈ હવે અહીંયા છે ને માજીસા નાસ્તા હાઉસ અહીંયાના પાપડ અને રાજસ્થાનમાં હોય ને તો ખાલી મિર્ચી વડા ટેસ્ટ કરજો હા ક્યાં છે જો આ સમોસા કચોરી તો આપણે ખાઈએ જ છીએ કચોરી મિર્ચી વડા છે ને પાપડ મિર્ચી વડા તો આપણે અહીંયા રાજસ્થાનમાં તો ખાવા બહુ જ જોરદાર આવે છે ખાલી એકવાર ટેસ્ટ કરો અમે તો મંગાવ્યા જ જો અમારો ભાઈ બંકો તો ચાલુ પડી ગયો છે રિટર્ન માટેનું ચાલુ થઈ ગયું છે હવે અમદાવાદ રિટર્ન માટે ફરીથી અમે આવી રીતે એ શું કહેવાય એટીએમ મશીન કે ખબર નહીં કંઈક કહેવાય હવે એનાથી હવે ફરીથી અમે એ કરી દીધું છે અને હવે અમદાવાદની ટિકિટ લઈ લીધી છે ભલે ગમે તેવું હોય હવે બસ આવશે 5 વાગ્યે અને અમે અત્યારે થઈ છે 4:39 થોડીક જ વાર છે મસ્ત પીએલ તો જો આહા જબરજસ્ત છે હવે ટ્રેન કેવું થયું અડધો કલાક મોડી પડી હવે કંઈક કારણોસર હવે હજી આવે છે હજી દેખાતી નહીં ક્યાં છે હવે અહીંયા જવાની છે અમારી ટ્રેન અહીંયા જ હજી આવતા 15-20 મિનિટ લાગશે હવે ટ્રેનની રાહ જોઈએ છે બધું થઈ ગયું છે હવે ટ્રેન પકડીને ડાયરેક્ટ પહોંચી જઈશું આપણે સાબરમતી હવે છે ને 1 કલાક મોડી અને જગ્યા તો મળી જ ગઈ છે જો હવે ફાઇનલી હવે જગ્યા મળી ગઈ છે અને બેસી ગયા છે હવે મિનિમમ 6-7 વાગે તો પહોંચી જ જઈશું અમદાવાદ જો લગન છે કોકના આપણા બોલાયા નહીં ટ્રેનમાં એ કોણ બોલાવે તો બોલાવે તો નહીં જ ને બસ હવે જગ્યા મળી ગઈ છે હવે કલાક સુઈ જવાનું પછી પહોંચી જ જઈશું આપણે ફાઇનલી અમદાવાદ ભાઈને હવે કેબ બુક કરી છે હવે તો જબરજસ્ત ઊંઘ આવે છે એટલે ફટાફટ ઘર પહોંચીને હોઈ જ જવાનું થાય છે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ભાઈઓ બહેનો